પ્રેક્ટિકલ બુક કરવા માટે તમે વેબસાઇટમાં જશો તો બે ટાઈપના ભાવ બતાવશે, 62 અને 75. તો 62 એના માટે છે 4:30 વાગ્યા પહેલાં વીકડેઝના ટાઈમમાં બુક કરાવો એ ટાઈમનો સ્લોટ તો તમને 62માં થઈ જાય છે. અને 4:30 પછીના જો સ્લોટ અવેલેબલ હોય કે પછી વીકેન્ડમાં કે બેંક હોલિડેમાં ક્યારેક અવેલેબલ હોય સ્લોટ તો એના એક્સ્ટ્રા ચાર્જ 75 હોય છે. તો આમાં બે રીતના હોય છે, ઇન્ડિયાની જેમ જ આપણે મેન્યુઅલ અને ઓટો. તો છોકરાઓને તો હું સજેસ્ટ કરું બેસ્ટ છે મેન્યુઅલ આપો, અને છોકરીઓને ઓટો એટલા માટે કે ઇઝી પડે એને ડ્રાઈવ કરવા માટે. મેન્યુઅલ શીખવામાં વધારે ટાઈમ લાગે અને અહીંયા શીખવાના પૈસા બી વધારે છે. તમને ખબર જ હશે અહીંયાના કે 35-40 ને એવા ચાલે છે પર અવર, 35-40 પાઉન્ડ પર અવરના. તો એના કરતાં બેસ્ટ છે કે છોકરીઓને ઓટો વધારે શીખવાડે, અને છોકરા હોય તો પછી તમે મેન્યુઅલ પણ લઈ શકો છો અને ઓટો પણ લઈ શકો છો, એવું કંઈ છે નહીં. પણ મેન્યુઅલમાં વધારે પાવરફુલ છે કેમ કે એના તમારી પાસે લાઇસન્સ હોય તો કોઈ બી ગાડી તમે ચલાવી શકો. ઓટોનું તમારી પાસે લાઇસન્સ હોય તો ખાલી ઓટો જ ચલાવી શકો, મેન્યુઅલ ના ચલાવી શકો. ડ્રાઇવિંગ લાઇસન્સની વાત કરીએ તો ડ્રાઇવિંગ લાઇસન્સનો ઇન્સ્ટ્રક્ટર તમારે નજીકમાં હોય તો વધારે સારું, કેમ કે નજીકમાં હોય તો એ આવવા જવાનો એનો જે ટાઈમ હોય તમારા ઘરેથી તમને પિક કરવાનો, ડ્રોપ કરવાનો, એના પછી એના ત્યાં પાછું જવાનું, એ બધો ટાઈમ એ લોકો આ લાઇસન્સની અંદર કાઉન્ટ કરી લે છે. મીન્સ કે જો તમે દૂરનો બુક કરાવ્યો અને અડધી કલાક એને આવવાની થતી હોય તમારે ત્યાં પિક કરવાના, અડધી કલાક પછી જવાની થતી હોય, તો પછી એ બધું કાઉન્ટ તમારે વેસ્ટ જાય, તમારે ખોટા એના પૈસા આપવા પડે. એમ કરતાં નજીકમાં હોય નજીકથી તમને ઘરેથી પિક એન્ડ ડ્રોપ કરી દે, તો પછી એ રીતે કરાય કે તમે એને ત્યાં ટાઈમ ટુ ટાઈમ પહોંચી જાઓ અને જાતે ટાઈમ પતે ત્યારે તમે ત્યાંથી નીકળી જાઓ. તો એમાં પણ ફૂલ ટાઈમ તમે આપી શકો પૈસા આપ્યા હોય એ પ્રમાણે. તો પૈસા આજકાલ ચાલતા હોય છે એના પર અવરના 35 પાઉન્ડની અરાઉન્ડ કંઈક ચાલતા હોય છે. જ્યારે મેં આપી હતી ત્યારે 30 થી 35ની વચ્ચે જ હતો. અત્યારે થોડોક ભાવ વધી ગયો છે, 35થી કદાચ 40 બી થઈ ગયા હોય પર અવરના, નક્કી નહીં. ને એ લોકો મોસ્ટલી 2 કલાકનો ટાઈમ લેતા હોય છે પર લેસન. તો એક લેસનમાં મોસ્ટલી 2 કલાક હોય છે. પછી ખબર નહીં, દરેક જગ્યાએ અલગ અલગ રીતે ચાલતું હોય છે, પણ હું અહીંયા જે આપતો હતો ને આ બધી જગ્યાએ 2 કલાકનો જ હતો. તો મેં 8 જેવા લેસન લીધા હતા અને મને થોડું ઘણો ઇન્ડિયાનો ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ હતો મેન્યુઅલનો જ. તો મેન્યુઅલમાં તો નીકળી ગયું હતું મારે તો ફર્સ્ટ ટાઈમ. પણ અહીંયા ઘણા એને પ્રોબ્લેમ આવતા હોય છે, જે સાઇન ને એવું બધું હોય છે એ સમજવામાં. તો એના માટે એવું છે કે તમે બસમાં એમાં ગમે તે ટ્રાન્સપોર્ટ કરતા હો અત્યાર સુધી, તો બધા સાઇન બોર્ડને હોય એ બધા જોતા રહો, કેવી રીતે તમે ગાડીને બધું લોકો વળાવતા હોય છે, ક્યાંથી વળાવતા હોય છે, કયા લેનમાંથી ચલાવતા હોય છે, કયા ટાઈમે કેટલી સ્પીડમાં ચલાવતા, એ બધું તમે સાઇન બોર્ડને એવું ચેક કરતા રહો તો તમને ઇઝીલી જ્યારે ડ્રાઈવ કરો ત્યારે ખબર પડવા મળશે. તો ઘણાને એ બી થતું હોય છે કે હવે બુક કરવાની હોય છે જ્યારે ટેસ્ટ ડ્રાઈવની, તો ઘણાને ટાઈમ નહીં મળતા, સ્લોટ નથી મળતા જ્યારે એને બુક કરવી હોય એ ટાઈમના. તો તમારે મોસ્ટલી ટ્રાય કરો કે નાઇટમાં 10 વાગ્યાની પછી ચેક કરો, કેમ કે ત્યારે એ લોકો ટાઈમિંગ અપડેટ કરતા હોય છે એજન્ટો જોડે, અને એ રીતે ખબર નહીં જે બી એની સિસ્ટમ હોય. પણ આ રીતે મને જ્યારે ટાઈમિંગ નહોતા મળતા, હું દિવસના ટાઈમમાં શોધતો તો મને મળતા જ નહોતા ક્યારેય, જ્યારે મારે ઈચ્છા હતી જ્યારે સ્લોટ બુક કરવાની, તો એ ટાઈમે નહોતા મળતા. પણ હું એવરી નાઇટ ચેક કરતો હતો 10 વાગ્યા પછી, 10 થી 12ની વચ્ચે. તો એ લોકો ખબર નહીં ત્યારે રિફ્રેશ કરતા હશે એનું ટાઈમ ટેબલને, શિડ્યુલને બધું ચેન્જ કરતા હશે. તો એ ટાઈમમાં સ્લોટ ઘણીવાર અવેલેબલ બતાવતા હોય છે સિંગલ. તો તમે જેટલું ઝડપી મળી જાય, દેખાઈ જાય ને મળી જાય તો ફટાફટ બુક કરી દેવાનું, તો તમારે ઇઝી મળશે તમને સ્લોટ મળવો. અને એ તો તમે દિવસે જોતા રહેશો તો ઓલવેઝ બિઝી જ હોય છે એ લોકોનું, એમાં તમને સ્લોટ મળતા જ નથી. તો બને ત્યાં સુધી નાઇટમાં કરો 10 વાગ્યા પછી. જ્યાં સુધી તમે પ્રિપેર ના થઈ જાઓ, તમે લાગે નહીં કે હવે મને વાંધો નહીં આવે, ત્યાં સુધી તમે ડ્રાઇવિંગ ટેસ્ટ ના બુક કરો તો સારું. એમ કરતાં વધારે થોડુંક પ્રેક્ટિસ કરો અને 80-90% તમે કન્ફર્મ થઈ જાઓ કે હા ભાઈ હવે મને વાંધો નથી, તો તમે ત્યારે બુક કરવા 1 મહિના પછીનો કે એવું કંઈક, તો બેટર રહેશે. ઇન્ડિયામાં ને અહીંયા ફરક છે થોડો, એટલે અહીંયાના રૂલ્સને એવું થોડુંક સમજવામાં પ્રોબ્લેમ થાય, સાઇન ને એવું, રોડ ઉપરના હાઈવેના કોડ્સને એવું. તો તમને ઇન્ડિયામાં જે એક્સપિરિયન્સ હોય અહીંયા તમને એટલું બધું, આ તમારો સ્ટિયરિંગ કંટ્રોલ ને એ બધું જે હોય એનું એ જ રહેશે, એ સારું રહે.
પણ તમારે અહીંયા બધું ચેક કરવું પડે. રોડ ઉપર બી સાઇન હોય, આ લેફ્ટ સાઈડ રાઈટ સાઈડમાં બધી સાઈડમાં ઉપર નીચે સાઇન હોય છે, તો બધી બાજુ તમારે ધ્યાન રાખવું પડે. કન્ટિન્યુઅસ મિરર ચેક કરતા રહેવા પડે, કેમ કે બધી બાજુ લેન પણ હોય, વધારે સ્પીડમાં ગાડીઓ હોય, તો એ બધું ઘણું બધું ધ્યાન રાખવું પડે ઝીબ્રા ક્રોસિંગનું ના અંતે. એટલે તમે જ્યાં સુધી બને ત્યાં સુધી વધારે પ્રેક્ટિસ કરો અહીંયા કોઈ ઇન્સ્ટ્રક્ટર પાસે, અને જ્યાં સુધી તમારે ના થાય ત્યાં સુધી બુક ન કરાવો. હવે તમે ડ્રાઇવિંગ ટેસ્ટમાં જવાનું થાય ત્યારે 10 મિનિટ પહેલાં પહોંચવાનું હોય છે, મિનિમમ 10 મિનિટ પહેલાં, કેમ કે 10 મિનિટ પહેલાંની અંદર ઇન્સ્ટ્રક્ટર તમારી પાસે આવશે, તમારે ડોક્યુમેન્ટ ચેક કરશે. ડોક્યુમેન્ટ ચેક કર્યા પછી બધું તમને સમજાવશે કે આ રીતે છે, ને પછી એ બધું ચેક કરીને તમને બહાર લઈ જશે. બહાર લઈ જાય ત્યારે સૌથી પહેલાં એ કરશે તમારું આઈ સાઇટ ચેક, કે તમને નીકળતા હશું સેન્ટરની બહાર તો થોડીક દૂર કાર ઊભી હશે અમુક મીટર, એનું તમને નંબર પ્લેટ ચેક કરવાની કહેશે. એટલે કે તમે જોઈ શકો છો પ્રોપરલી, તમારે ચશ્મા બસમાની કંઈ જરૂર નથી, આઈ વિઝનનો કંઈ પ્રોબ્લેમ નથી. ચશ્મા હોય તો વાંધો નહીં, ચશ્મા પહેરીને કરી શકો, પણ વિઝનનો કંઈ બીજો કંઈ પ્રોબ્લેમ નથી કે તમને દૂરનું દેખાતું નથી ને એવું. તે આઈ સાઇડ નંબર પ્લેટ પૂછશે કે શું નંબર લખ્યો છે, ને વેરીફાઈ કરે એટલે તમને પછી તમારી જે કાર હોય એ કાર પાસે લઈ જશે. કારમાં તમારે જો ડ્રાઇવિંગ ઇન્સ્ટ્રક્ટર હોય તમારે, એને લઈ જવું હોય તો લઈ જઈ શકાય. એ તમને પૂછશે તમારે જોઈએ છે ડ્રાઇવિંગ ઇન્સ્ટ્રક્ટર જોડે તમારે, એ કંઈ તમને શીખવાડશે નહીં, કંઈ ચૂપ રહેશે થ્રુ આઉટ યોર તમારી ટેસ્ટ. અને એ કંઈ બોલશે નહીં, ખાલી તમારે લઈ જવું હોય, કેમ કે તમે કદાચ ક્યાંક મિસ્ટેક કરી હોય તો એ તમને પછીથી ગાઈડ કરી શકે, એટલા માટે. ને ના લઈ જાવ તો ના લઈ જાવ, ના પાડી શકો છો તમે. ઇન્સ્ટ્રક્ટરને બી એવું કંઈ ના હોય, એને કંઈ એવું ના હોય કે મને ના પાડી દીધી, ખોટું નહીં લાગે કંઈ બી, કેમ કે એ લોકોનું રોજનું કામ છે, ઘણા લોકો નહીં લઈ જતા હોતા. તો એ તમારા ઉપર છે જે કરવું હોય. તો તમે ગાડી પાસે જાઓ પછી તમને 2 ટાઈપના ક્વેશ્ચન હોય છે, શો મી અને ટેલ મી કરીને હોય છે. તો એમાં ઓલમોસ્ટ બધા ક્વેશ્ચન આન્સર સેમ જ હોય છે, ખાલી એકમાં તમને તમારે એને સમજાવવાનું હોય. એ તમને પૂછે કે આ શું નથી, ને આનું કેવી રીતે ઓપરેટ થાય, ને શેના માટે ઓપરેટ થાય કરવાનું હોય, એ તમને શોમીમાં આવશે. અને ટેલમીમાં તમે જ્યારે ડ્રાઈવ કરશો થોડી મિનિટ પછી કદાચ, ત્યારે તમને ચાલુ ગાડીમાં પૂછશે. તો એ ક્વેશ્ચન એવા ટાઈપના હોય કે તમારે ચલો ગાડી પહેલાં ચાલુ કર્યા પહેલાં તમારે એન્જિન ઓઇલ ચેક કરવું છે, તો તમે કેવી રીતે કરશો, લેફ્ટ રાઇટ ઇન્ડિકેટર ક્યાં છે એ કેવી રીતે ચેક કરશો. અને એ ટાઈપના ઘણા બધા ક્વેશ્ચન હોય છે. કુલન્ટ ચેક કરવાનું, કે તમારે બ્રેક તમારે ચાલુ છે, બ્રેક વર્ક કરે છે કે નહીં એ ચેક કરવાનું. એ બધા રીતના ક્વેશ્ચન હોય છે, સેમ હોય છે ટેલમીમાં. તો શોમીમાં તમારે ખાલી એને કહેવાનું હોય છે કે આ રીતે કરવાનું, ને ટેલમીમાં કે તમારે ખાલી કહેવાનું હોય છે કે આ રીતે કરવાનું. અને શોમીમાં તમને કારમાં જ્યારે બેસાડે ને તમે કંઈક ડ્રાઈવ કરતા હોય, તમને અચાનકથી કહે કે મારે મિસ્ટ લાગી ગઈ છે ગાડીમાં, મિસ્ટર કેવી રીતે ચાલુ કરીને બતાવવાનું, તો એને ચાલુ કરીને બતાવવાનું. ને હેડલાઇટ ને એવું કંઈક ઓપન ચાલુ કરવાનું કહે તો એ રીતે કરવાનું. વાઇપર તમને ચાલુ કરવાનું કહે તો એ રીતે બતાવી દેવાનું. બસ એટલું જ હોય છે શોમી ટેલમી. એટલે 2 ક્વેશ્ચન એ હોય છે, એના પોઈન્ટ હોય છે, તો એ તમને આવડી જાય તો સારું. એના બેઝ ઉપર તમને કંઈ ફેલ કરશે એવું કંઈ છે નહીં કે ફેલ તમને કરે જ એના ઉપર, પણ આ તો ખાલી તમારે એનામાં પોઈન્ટ કાઉન્ટ થતા હોય તો સારું, બંને તમને આવડી જાય, કેમ કે ઇઝી થઈ જશે તમને. તો કે કાર ઓલમોસ્ટ બધી ખબર હશે તો તમને અહીં ક્વેશ્ચન આન્સર કરવા બી ઇઝી થઈ જશે. પછી તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ ચાલુ થાય તો મેઇન વસ્તુ છે, તમારે હેસિટેટ થવાની જરૂર નથી, સહેજ બી ગભરાતા નહીં બિલકુલ બી. મેઇન વસ્તુ જે છે એ તમારું આખું છેકથી છેક ડ્રાઇવિંગમાં એ જ તમારા ઉપર ધ્યાન રાખશે કે તમે ગભરાતા નથી ચલાવવામાં, કોન્ફિડન્સ છો. તો મેઇન વસ્તુ એ છે તમારી. ટેસ્ટ ચાલે છે 39થી 40 મિનિટનું હોય છે. આ તમને ટાઈમ આપેલો છે 39થી 40 મિનિટની, એની અંદર તમને ટેસ્ટ સેન્ટરમાં પાછા લાવી દેશે. અગર ક્યારેક એવું મેજર પ્રોબ્લેમ થઈ ગયો તો તમને ટેસ્ટ કેન્સલ કરાવી દઈ વચ્ચેથી. પણ જ્યાં સુધી તમે એવું કંઈ મેજર નહીં હોય ત્યાં સુધી તો તમને ટેસ્ટ પૂરો કરાવી દેશે, ને પછી છેલ્લે રિઝલ્ટ આપશે. બીજી વસ્તુ કે તમારી સામે જોયા રાખશે, જે તમારો ટેસ્ટ લેતો હશે એ તમારી સામે વારંવાર જો કરશે. એનો મતલબ એવું ના સમજતા કે ડાઉટ ના કરતા કંઈ બી, કેમ કે તમારી સામે જોઈને તમારું એબિલિટી ચેક કરે છે કે તમે કોન્ફિડન્સ છો, તમારું ધ્યાન કઈ બાજુ છે. કેમ કે મિરર પણ વારંવાર ચેક કરતા રહેવા પડશે, ગમે તે વળાંક કે કંઈ બી હોય
વચ્ચેનો મિરર, આજુબાજુના મિરર બધા તમે જોતા રહેતા હશો. અવેર રહેવાનું તમારા આજુબાજુ શું ચાલી રહ્યું છે એનામાં. એટલે તમારું મૂવમેન્ટનું બધું એ ચેક કર્યા રાખશે. એટલે એનાથી કંઈ ગભરાતા નહીં. વારંવાર નોટ બી કરતો હશે એની બુકમાં. એનાથી બી તમારે કંઈ વિચારવાની જરૂર નથી કે કંઈ તમે મિસ્ટેક કરી છે એના લીધે લખે છે, એવું કંઈ નહીં હોતું. એની રીતે એના પોઈન્ટ લખતો હોય છે કે આ ચલો આ એનું ધ્યાન છે તો ઓકે બી હોય, ના નોટ ઓકે બી હોય કંઈ બી વસ્તુ, તો એની રીતે લખતા હોય. એટલે એમાં કંઈ તમે ગભરાવાની જરૂર નથી. જેમ તમારું ટેસ્ટ આવે એના ઉપર ફોકસ રાખીને તમારે ચલાવવાની. તો એ ડ્રાઇવિંગ ટેસ્ટ ચાલુ થાય તો તમને પછી એ ગાઈડ કરતો રહેશે રસ્તામાં કે અહીંથી આ બાજુ વળો, ઓલી બાજુ વળો, ગમે તે તમને કહેતો રહેશે રાઉન્ડ અબાઉટમાં ને એમાં કે પહેલો, બીજો, ત્રીજો એક્ઝિટ લો, કોઈ બી હોય. તો એ તમને પહેલાં જ જણાવતો રહેશે 20 મિનિટ સુધી. તો અને બાકીના 20 મિનિટ હોય છે એ તમારી ઇન્ડિપેન્ડન્ટ ડ્રાઇવિંગ હોય છે. તો પહેલી 20 મિનિટમાં તમને કેટલી વાર સાઈડમાં, લેફ્ટ સાઈડમાં પાર્કિંગ વારંવાર કરાવતો રહેશે રોડ ઉપર, જે સ્ટ્રીટ હોય છે નોર્મલ એના ઉપર. સ્ટ્રીટમાં વારંવાર પાર્કિંગ કેટલી વાર કરાવશે તમને, તો એ બધું ચેક કરશે કે તમે કર્બ હોય છે આજુબાજુમાં જે એને તમે અથડાવતા નથી ગાડી, પ્રોપરલી તમે ડિસ્ટન્સમાં પાર્ક કરો છો, આગળ પાછળની કારથી તમે ડિસ્ટન્સમાં રાખીને પાર્ક કરો છો સેફલી, ને એ તમે ટર્નિંગ બરાબર લો છો આજુબાજુવાળાનું ધ્યાન રાખીને, પ્રોપર સાઇન ઇન્ડિકેટર આપો છો, એ બધું ચેક કરશે 20 મિનિટમાં. એનું એ ચાલશે. અને એની અંદર તમને પાછું રિવર્સિંગ મેન્યુઅર કરીને હોય છે, મેન્યુઅર એ પણ કરાવશે કે એમાં તમને કદાચ કોઈ મોલમાં કેમ કંઈક લઈ જાય જ્યાં તમારે પાર્કિંગના જે દોરેલા હોય છે એ સ્લોટની અંદર તમારે પાર્ક કરાવવાનું કહેશે, રિવર્સ પાર્કિંગ. કે પછી કોઈ બી સ્ટ્રીટ ઉપર જાઓ તો તમને કોઈ રાઈટ સાઈડમાં ગાડી, રાઈટ સાઈડ ઓપોઝિટ સાઈડમાં તમને કાર ઊભી રાખવાનું કહે અને પછી કહે કે બે કારના ડિસ્ટન્સ એટલી તમે બેક લો, રિવર્સ લો. એ રીતના રિવર્સિંગ મેન્યુઅર કરાવશે એકાદ વખત, એ તો કમ્પલસરી કરાવશે જ. કે પછી પેરેલલ પાર્કિંગ બી કરાવે. તો પેરેલલ પાર્કિંગ એટલે એક કાર સામે બીજી કાર પાર્ક કરીને પછી એને રિવર્સ લો, એટલે પેરેલલ પાર્કિંગ એ પણ કરાવશે. એટલે તમને કંઈક આ રીતનું બોલે એટલે તમને કદાચ ખબર ના પડે તો સમજી જવાનું પેરેલલ પાર્કિંગ કીધું છે એટલે આ રીતે સમજી જવાનું. કોઈ બી તમને સેફ જગ્યાએ તમને કહે છે તમારી રીતે કરવાનું, એવું નહીં કે આ ગાડીની પાછળ જ ઊભી રાખ્યો. એને એમ કહેશે કે તમને સેફ લાગે ત્યાં તમે ઊભી રાખીને પેરેલલ પાર્કિંગ કરો, કે સેફ લાગે ત્યાં સુધી ઓલા બે પાર્ક કરો મોલમાં જઈને ગમે ત્યાં. એટલે એ તમને વારંવાર એમ જ કહેશે તમને સેફ લાગે તો કરજો. એટલે તમે તમારે ત્યારે જ કરવાનું. ઇવન કદાચ તમે ટ્રાફિક હોય ને તમને કમ્ફર્ટેબલ ના લાગે કે અહીંયા પાર્ક કરવા જેવું મને નહીં લાગતું, સ્પીડમાં કાર છે તો અચાનકથી સ્ટોપ કરાવી નથી ને એવું કંઈ બી, તો તમે થોડુંક આગળ જઈને થોડુંક ધીમે ધીમે સ્ટોપ કરીને પછી પણ કરી શકો છો. એક્ઝામિનર હોય છે એ પણ કહી શકશે કે અત્યારે રહેવા દો, નેક્સ્ટ ટાઈમ પછી ફરીથી થોડી વારમાં કરીએ, એવું પણ કહી શકશે. પછી ઇમરજન્સી સ્ટોપ બી કરાવશે એકાદ વખત કે તમને સ્ટ્રીટ ઉપર જતા હોય ક્યાંય બી, એ તમને પહેલાં કહેશે કે હું ઇમરજન્સી સ્ટોપ તમને થોડા ટાઈમમાં કરીશ. તો તમે કાર ચલાવતા હોય તો અચાનકથી એ ઇમરજન્સી સ્ટોપ કહે ને એની એ જ જગ્યાએ તમારી ગાડી ઊભી રહી જવી જોઈએ. અગર સેટ બી મૂવ થઈ તો ફેલ તમે 100%. એમાં ઇમરજન્સીનું બહુ ખાસ ધ્યાન રાખવું પડે છે, ઇમરજન્સી સ્ટોપનું. એટલે એમાં જ્યારે તમને પરફોર્મ કરવાનું કહે કે ઇમરજન્સી સ્ટોપનું આપણે પરફોર્મ કરવાનું છે તો સમજી જવાનું થોડુંક ગાડીને ઓલવેઝ ધીમે જ કરી દેવાની ત્યારથી, એટલે તમારી ઇમરજન્સી સ્ટોપ આપવામાં કંઈ વાંધો ના આવે. તો બસ એ છે. અને પછીના 20 મિનિટ છે એ તમને ઇન્ડિપેન્ડન્ટ ડ્રાઇવિંગ આવશે. ઇન્ડિપેન્ડન્ટ ડ્રાઇવિંગમાં બે ટાઈપના તો હોય છે. એક તમને ડિવાઇસ મૂકેલું હશે એમાં એ લોકેશન નાખી દેશે, એ લોકેશન ફોલો કરીને આપણે જેમ જીપીએસમાં લોકેશન નાખીને જતા હોઈએ છીએ એ રીતે તમારે ફોલો કરવાનો રહેશે રૂટ. એ 20 મિનિટ સુધી ચાલે. અને કદાચ એ જીપીએસવાળું ના આપે તો પછી તમને ટ્રાફિક સાઇન જે બોર્ડ માર્યા હોય છે એ ફોલો કરવાનું કહેશે. બેમાંથી એક તમને કહેશે 20 મિનિટ આ ઇન્ડિપેન્ડન્ટ ડ્રાઇવિંગ રહેશે છે 20 મિનિટ સુધી. તો તમારે બેમાંથી એક કોઈ બી આપે બેસ્ટ છે. જીપીએસવાળું આપે તમને તો સારું રહી. બોર્ડ, સાઇન બોર્ડ બી કંઈ પ્રોબ્લેમ નહીં થાય કેમ કે અહીંયા બધી જગ્યાએ દરેક કોર્નર ઉપર દરેક જગ્યાએ સાઇન બોર્ડ બધી હોય જ છે, એટલે તમે બધું ગેસ કરી શકો ઇઝીલી. અને પછી તમને ટેસ્ટ સેન્ટર ઉપર પાછા લઈ આવશે અને તમને ત્યાં જ રિઝલ્ટ કહી દેશે કે શું છે તમારું રિઝલ્ટ. જો તમે પાસ હશો તો પાસનું રિઝલ્ટ તમને એ લોકો
ને લાઇસન્સ પ્રોવિઝનલ લાઇસન્સ હશે એ તમારી પાસે એ લઈ લેશે અને તમને પેપરમાં લખીને આપી દેશે કે તમે પાસ છો અને એના ઉપર પણ તમે ડ્રાઈવ કરવાનું શરૂઆત કરી શકો છો એ ટાઈમથી, સેમ ટાઈમથી પેપર ઉપર જ. ત્યારે તમારે લાઇસન્સની જરૂર નથી ને 15 દિવસની અંદર તમારું લાઇસન્સ આવી જશે, ફૂલ ડ્રાઇવિંગ લાઇસન્સ. અને કદાચ ફેલ થયા હશો તો તમને પ્રોવિઝનલ પાછું આપીને તમને કહી દેશે કે તમે આ મિસ્ટેક કરી છે, મેજર કરી છે કે માઇનોર કરી છે. માઇનોર જેવી 15 જેવી અલાઉ હોય છે, મેજર એક પણ અલાઉ નથી. એટલે માઇનોર મિસ્ટેક કરી હોય તમે તો 15 સુધી એ લોકો અલાઉ કરી દે છે કે 15 જેવી પ્રોબ્લેમ વાંધો નથી. તો ને મેજરમાં એક પણ અલાઉ નથી. એટલે બને ત્યાં સુધી ટ્રાય કરો મેજર એક પણ ના થાય. માઇનર તો કોઈનાથી કંઈ બી છૂટી જતું હશે. એમાં 15 છે એટલે વાંધો નથી. થોડાક બી 5-10 કરી હોય તો પણ પ્રોબ્લેમ નહીં થાય. તો આ જ છે લાઇસન્સ માટેની પ્રોસેસ. તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો મને નીચે. અને આગળના વિડીયોમાં હું તમને બીજું જણાવીશ કે ગાડી લેવી હોય તો શું ધ્યાન રાખવાનું, ઇન્સ્યોરન્સ માટે શું ધ્યાન રાખવાનું ને બીજું શું જોઈએ છીએ એક ગાડી લેતા પહેલાં. તો બધું હું તમને જણાવતો રહીશ. તો બન્યા રહેજો અમારી ચેનલમાં. જય શ્રી કૃષ્ણ.